જય કુખાર મેરડીમાં ભક્તિમાં આળસ અને મનમાં ખરાબ વિચારો કેમ આવે છે તે વાત ઉપર કુખાર મેરડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 3 માં જોશું. જય કુખાર મેરડીમાં શું છે મોકળું ઘડીકમાં અહીં છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ, હમણાં કૂદકો મારી ઘેર, હમણાં કોઈનો ફોન આવે કૂદકો મારી બીજા ગામ. થાય કે નહીં? ભૂખ લાગે એટલે કૂદકો મારી રસોડા. સારું પ્રસાદી પતી ના જાય થારું એટલે થાય કે નહીં? પણ આ મનના ખેલ છે આવા. તો આ મન છે તમારું ક્યારેય તમને ભક્તિ નહીં કરવા દે. શું કીધું? મન ભક્તિ મનથી જ થાય ને. જે મન તમને ભક્તિ કરાવે છે ને એ જ મન તમારું છે ને ભક્તિ તોડાવે છે. એના નાટક તો ખેલતો જુઓ, પણ મન તમે નહીં. મન તમારથી અલગ વસ્તુ છે. પેલા રવિવાર વાત કરી હતી ને, મન અલગ વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ છે, દેખાય. તો તમારે છે ને એવું ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. મારા બહુ ખરાબ વિચાર છે, મારા કાર્યો સારા નહીં, માં હું આવો છું. હા, પ્રાર્થના કરો કે માં હું નીચ છું, પાપી છું, અધર્મી છું, માં મને માફ કર. એ બધી પ્રાર્થના કરો. પણ છે ને આવા વિચાર આવે ને તોય માતાની આગળ બેસી રહેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની કે માતા આ વિચાર મારા નહીં, આ વિચાર મારા શુદ્ધ, ધીરે ધીરે તું કરી આલ તો તમારી માં ઓટોમેટિક સદબુદ્ધિ એવી આલ છે ને, અને એવા કદાચ કાર્યો સારા કરાવશે ને તો ઓટોમેટિક તમારા મનનો મેલ ધોવાઈ જશે અને તમારી માં સાક્ષાત ના દેખાય ગોળામાં મેળડી ના કહેતા. ચમ આ કળિયુગ રૂપી માયા છે ને એ તમને ભક્તિ કરવા દે છે એટલે આજ કંઈક મનથી હારી જતા હોય છે. કેવું? માં હું તો થાક્યો, હું તો ભક્તિ કરવી પણ આળસ આવે છે. ભલે આળસ આવતી, 2 વાગે ઉઠો ને તો 2 વાગે માતાને શરણ પકડી લેજો, 2 વાગે ફોટાની આગળ જતા રહેજો, 2 વાગે દીવાબત્તી કરજો, 2 વાગે ધૂપ ધુમાડા કરજો. જે કરવું રાતે 2 વાગે કદાચ ઉઠી જાવ ને અને ઈચ્છા થાય કે મારે રાતે 2 વાગે કરવું તો રાતે 2 વાગે દીવો કરજો. તમારી ઈચ્છા દો દીકરાઓ સવાર 7 વાગે ઉઠી અને દીવાબત્તી કરજો. તારા આવતા રવિવાર આવવાનું બંધ કરી દે. મારી હવે તો 11 વાગે ઉઠે. તું તો જો આ બધું ના થાય અમારથી. તા તો 11 વાગે ઉઠો ને તો 11 વાગે કરજો બસ. પણ દીવાબત્તી તમારી માતાની કરશો ને તો ઓટોમેટિક તમને તમારી અંદર એક આ મનનો મેલ છે ને તો ઓટોમેટિક તમારી માં નાશ કરશે. અને નાશ કરશે ને એટલે બધી જગ્યાએ પવિત્ર ભાવ થઈ જશે. કોઈ પણ જગ્યાએ તમારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય, કોઈ જગ્યાએ ખરાબ વર્તન નહીં થાય, કોઈ જગ્યાએ ખરાબ વાણી નહીં આવે. આ તો 100 વખત 1000 વખત કદાચ ગારો બોલવાની, 5 વખત રોમનું નામ બોલવાનું. છો મેરા આવે 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 દાડામાં 100 તો ગારો બોલતો હોય કે હું રોમ રોમ કેવું છું. એટલે 100 ગારો બોલે છે રોમ રોમ કે હા એનોય પ્રભાવ પડે. 10 વખત રોમનું નામ લીધું છે તો એ તે તમને ફળ તો મળશે જ, પણ થોડું વધારો, ભક્તિ વધારો અને તમારો જે અવગુણો છે એના દબાવો. પણ એ તમારે બધું કરવું પડશે. હું કરવા આવીશ? પ્રેરણા હું આલીશ, શક્તિ હું આલીશ, પણ હેડવું તો તમારે પડશે ને. હે, શક્તિ હું આલીશ, પ્રેરણા હું આલીશ, જ્ઞાન હું આલીશ, પણ એ ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા ના આવડે તો વાંગરી હું પકડી લઈશ, પણ ચાલવું તો તમારા જ પડશે. અને ચાલતા 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 દીકરો બહુ થાકી ગયો ને આગળ ચોક ઠેકર આવીને પડી ગયો ને એ દાડ ઉતરી લઈશ. લે હેડવા, આવા તારે હેડવાની નહીં જરૂર, ચાલવાની નહીં જરૂર, બેઠી છું જા. આ બધા વાતો તમે ક્યાંય સાંભળી નહીં એટલે આ બધી વાતો ખબર પડતી નહીં. એના કારણે કંઈક દીકરાઓને ભક્તિ કરવી છે પણ ભક્તિથી દૂર ભાગે છે કે હું ભક્તિ કરવા લાયક નહીં. નહીં, નાલાયક હોય એ જ લાયક બનાવે. એનું નામ માતા. જે નાલાયક છે એના સુધારવા માટે જ તે માતાઓ જાગૃત થાય છે. આવો ઇતિહાસ છે, જોયું છે ને. ભગવાન એનો જ ભેટો થયો હશે. જેસલ જાડેજા જોઈ લો, ડાકુ હતો ને 1 નંબરનો. જેટલી જોનો લૂંટીને કોણ કાપી લે ને જેટલું જાતનું ખબર છે. મારે કહેવું નહીં શું શું કર્યું એણે, પણ છેલ્લે જ કદાચ એનો પસ્તાવો થયો ને તો એનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કળિયુગમાં પૂજાય છે. જો જેસલ તોરણની સમાધિ છે ને, તો જેસલ જેવા તો નહીં તમે. હે, એના જેવા તો નહીં. એના કરતાં કંઈક હારા, બહુ હારા છો. તો તમારો ઉદ્ધાર કેમ ના થાય? પણ તમારે કોઈ કશું કરવું નહીં, માતા ભગવાનમાં કંઈ મન લગાવવું નહીં, ભક્તિ કરવી નહીં, સીધે સીધું બસ આશીર્વાદ આલ દો તો એ રીત નહીં ભાઈ. અને હું તો આલીશ તોય નહીં ફળે, ચોખ્ખું કહું છું. હું તો તથાસ્તુ કરી માથે હાથ મેલીશ ને તોય નહીં ફળે. આવી જાઓ બધાને મેળ દઉં, નહીં ફળે. પણ ફળવા માટે આ મારી વાતનું પાલન કરવું. મારી વાત બધાને સમજ પડે છે ને? હા, પાછળવાળાને
અવાજ નહીં આવતો. પાછળવાળા કીધું, તમને શું કીધું? પાછળવાળા એમ અવાજ જો ના આવતો હોય તો કમ્પ્લેન કરજો કે સ્પીકર બીજા મૂકે. પણ આપણે બધાને આ બાજુ આવે છે અવાજ? હા, પેલી બાજુ ઊભા છે એ બાજુ નહીં આવતો લાગે. એટલે આ બધું પાલન કરવું. મન ગમે તેવું હોય, આળસ આવતી હોય, પણ તમે તમારી માતાના છો, આ વાત ખ્યાલ રાખજો. હું મારી ચામુંડાનો છું, જેવો છું એવો માં તારો છું. હું મારી મહાકાળીનો છું, હું મારી ખોડિયારનો છું, હું મારી બ્રહ્માણી. તમારી કુળદેવનું જે નામ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો. હું છે ને હજુ તો અનુભવ નહીં. જો અનુભવ થઈ જાય ને તો તમે કે માં આટલી જ સીધી વાત હતી તો પહેલા કહી દીધું હોત તો. કા બધું ગોર ગોર ફરાઈને કીધું? આવું થશે. આટલી જ સીધી વાત છે કે માં હું તારો છું, તું મારી છું, બસ આટલા. પણ હૃદયથી, ખાલી ખાલી નાટક નહીં. આતા તો નાટક કરે માણસો. માં જેવો છું એવો તારો છું, પણ ખાલી કહેવાનું જ તે. પણ ભાઈ ફરી પાછા ખોટા કોમ ચાલુ, ચોરી કરવાનું ચાલુ, બેમાની કરવાનું ચાલુ. તો માતાને આ બધું ના પસંદ આવે? પસંદ આવે? માતાને તો કોણ? જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય, સત્ય રહેતો હોય, ઈમાનદારીનું ખાતો હોય, કોઈનું અનીતિનું લેતો ના હોય, એવા ભક્તોને માતા વાલ કરે. હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બહાર ચોરી કરે, બેમાની કરે, કોઈને છેતરપિંડી કરે, કોઈને ઉલ્લુ બનાવે, તો માતા તમને કૃપા કરે? કહો. કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના, 15,000માં બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને, પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના, એના મારા જેવી મેલડી શંકર. પેલા ક્યારે માતા તો હતા, આજના માણસો પાસે એવા મૂર્ખાઓ, શું કહેવાય, મૂર્ખાઓ, બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે મેલડી માતા તો ચોરોની માતા છે. કેવું કે ચોરોની માતાઓ છે? અરે હું ચોરોની માતાઓ નહીં. તો કે મારી પહેલા તો ઇતિહાસમાં લોકો ચોરી કરવા જતા, તારે મેલડીમાં એમને સપોર્ટ કરતા. તો હા, હું કહું છું, હા, ચોરો નહીં સપોર્ટ કરેલો છે મેં મેલડીએ. ચોરે કદાચ નારિયેળ વધેરીને કે હે માં મેલડી આ ચોરી કરવા જઉં છું, બરોબર, પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ. તારે કદાચ કોઈ દેવી શક્તિ એને સપોર્ટ કરે, પણ દેવી શક્તિ તે ગોડી ના હોય કે એને ચોરી કરવામાં સપોર્ટ આલે. પણ મારા જેવી માતા શું કરે? એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો, તો શું કરે કે મારી મજબૂરીમાં ચોરી કરવા જાઉં છું, માં સંભાળ લેજે, પકડાઈ ના જવું, એમ કરીને મને આગળ કરીને જતા. આ બધું ઇતિહાસ વાપરેલા છો, હું અત્યારના નહીં કહેતી. આવા ઇતિહાસ તમે વાપરેલા છે. તે માતા શું કરે કે દીકરો હવે મને ભાવથી કહે છે, હું જાણું છું એની મજબૂરી છે, તો હું માતા શું કહું? વિચાર નાખું એની અંદર પ્રેરણા કે ફલાણો ભાઈ છે ને, ફલાણો વેપારી, એ ગરીબોનું અન્ન બહુ ભેગું કરે છે. એ અનાજ લોકોના હકનું ખાઈ જાય છે. ગરીબોના હકનું ખાઈ જાય છે, છેતરપિંડી કરે છે. કદાચ પેલા તાજવામાં બાટ નેચે રાખતા, ખબર છે ને, તાજવો એ કરવા અત્યારે. તો એવા માણસો ને એને જોઈ લો, હા અમે આરો બોલાને બહુ લૂંટે છે, જા તું તારે એના ઘેર ધાડ મારો, મેલડી બેઠી કેવું? એ પૂછતા પાછા કોના ગામમાં જવું પેલા? હું કહું તું ચોરના ઘેર જા, એ તારા કરતા મોટો ચોર છે. તું તો તારું પરિવારનું ભરણ પોષણ કરવા માટે કરે છે, પણ એ તો આરા આખો ગામને લૂંટે છે અને કોઈ દોન કરતો. જા તું તારે અહીંયા ધાડ માર અને તારે જેટલું અનાજ જોતું એટલું તું ખા, અને વધન એવું બીજું બધું દાન કરી દેજે. તારે મારા જેવી મેલડી સપોર્ટ કરતી. પણ આ તો શું કહું હવે, આ તો પોતાનું જ કરવાનું, બીજાનું જે થવું એ થાય. માં મેલડી પેલાની જમીન ઘસવી સપોર્ટ કરજે, બાધા મોનતા રાખું, રાખતા નહીં તારું ગહી નાખીશું માતા. અહીં ઉલ્લુ બનાવી માતા નહીં. એ બધી બીજી બધી માતાઓ મોડવામાં ને હુખડીમાં કોમ કરી આવતી છે, દારૂ બોટલોમાં બકરામાં. અહીં તો કશું નહીં, તો ભાવ જોશે. ગમે ત્યાં હોનાના બકરા મોનો તો એ નકામા છે. આ શું ખોટું? તો આવા તમે બેમાની ચોરી તમે કરો આવી રીતે,
તો માતા તમને સપોર્ટ હાલશે, સહકાર હાલશે. નહીં હાલે ને તો સુધરી જવું પડે, સુધરી જવું પડે. કોકના 10 રૂપિયા વધારે આવે તો તમને ઊંઘ છે નહીં આવે, હું એમ કહું છું. જે માણસને કદાચ 50 રૂપિયા કદાચ કોકના વધના આવી ગયા હોય ને લઈ લીધા હોય અને ભૂલથી ખીચામાં આવી જાય ને તેને આખી રાત પટેલ ઊંઘ ના આવી જોઈએ. સારું પેલા નાલીશ નહીં તો લગીને મને ચેન નહીં પડે એવા દીકરાને મારા જેવી મેલેડી સંગ કરે. આ તો ક્યાં 50 ને 500 બીજા લઈ આવું તેવાન ભૂલી જાઓ. ઉપરથી 2 ધોકા મેલેડીના વધારે ખાશો, મારા બકરાનું શીંગડું ખાશો. હા શું ખોટું? તો સુધરી જવું પડે કે નહીં? તો કુળદેવીને થવું હોય ને તો આ બધા વર્તનો રાખવા પડે, શુદ્ધ ચોખ્ખું થઈ જવું પડે, ચોરીની ભાવના કાઢ નાખવી પડે. આ દર રવિવાર આ જ શીખવાડું છું. ખાલી આ વર્તન તમારા સુધાર દો, તમારી માં દુનિયામાં જગતમાં મારા પારે નહીં આવવા દે એની ગેરંટી હું મેલેડી લઉં છું. મારા પારે ના આવતા, મને જસ ના આવતા, મને ના કહેતા કે માં ત્યાં દુઃખ મટાડ્યું જાઓ કોઈ વાંધો નહીં, તમે મને કહેશો કે નહીં કરો ફરક નહીં પડે. મારો રોમ જોણે છે અને હું મેલેડી જોવાનું છું. મારે હું દુનિયાને પ્રસન્ન કરવા માટે કામ નહીં કરતી, દુનિયામાં વાહ વાહ કરવા માટે કામ નહીં કરતી. હું તો મારા રોમને રીઝાવવા માટે કામ કરું છું, મારું કર્તવ્યનું પાલન કરું છું. મારા દુનિયા મારા વિશે જે કહે મારે એનાથી કોઈ મતલબ નહીં, પણ હું મારા ભક્તોનું કામ એટલે કરું છું કે એક તો એમનું સુખ દેખાય અને બીજું મારો રોમ રીઝાય. એના માટેના કાર્યો હોય છે. પછી દુનિયા ભલે મને ધતિંગ વાળી કે નાટક વાળી કે બધું જે કે હું બધું હોપરું જ છું, સહન કરું છું. હું તમને જોઉં છું, તમે મને જોશો. બસ આજુબાજુની દુનિયા જે કે ક્યાંય તો ઓમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું છે ને ઢેકણું છે ને તોય તમારે હોભરવાનું નહીં. હા ભલે ભાઈ જાઓ, તમે તમારી મોજ કરો, અમે અમારી મોજમાં છીએ. અને જે મારી મેલેડીને મોજમાં આવી જાય ને એને કશું સંભળાય જ નહીં. બોલો તમે તમારે ગમે તેટલું. હા શું ખોટું? સુધરી જશો જો વચન આલો છો. શાકભાજી લેવા જાઓ ને કદાચ લારી વાળાએ કદાચ 20 રૂપિયા વધારે આલી દીધા ને તો પાછા આલી દેવાના. પછી એમને કે હારો બહુ મોંઘું લેશે લેતા, એ મોંઘું લેતો એનું દંડ એને મળશે. વધના એ લેતો હશે ને એનું ફળ એનો દંડ જે મળવાનો છે એ મળશે એને ગમે તે રૂપે. પણ તમે આમાં ભાગીદાર થશો. એનો એ ચોર હોય પણ તમે ચોર બનશો. 20 રૂપિયા આલી દેવાના પ્રેમથી કે લો આ 20 રૂપિયા તમે વધારે આલ્યા. આ ઈમાનદારી હોમેવાળા તમારા ગુણગાન ગાય ના ગાય, જગત ગાય ના ગાય, પણ માતાના પારે તો તમે વાલા બની જશો કે જો મારી દીકરી આવી ઈમાનદારી રાખી છે. એની કદાચ એક વસ્તુ એક કાર્ય શી ખબર તમારી માન રીઝવી નાખે. તમારું એક નાનું અમથું કાર્ય તમારી કુળદેવીને રીઝવી નાખે, શી ખબર બને ને. એવું એક જ કાર્ય તમારી માતા પરીક્ષા કરે જે ગણો હોય પણ જોતી જ હોય 24 કલાક. એક જ નાનું અમથું તે સત્કાર્ય તમે હૃદયથી કર્યું અને એ જ કાર્યમાં શી ખબર તમને તમારી માતાએ ખંચેરી ખોરે લઈ લીધા અને બધાય દુઃખ પાતાળામાં ઘાલી દીધા, શી ખબર પડે કહો. એવો પણ કોઈ ભરોસો નહીં. આજ તો જમાનો એવો છે, આજ તો ઈમાનદારી ના રખાય ને કે ભૂખે મરીએ. અરે ગોળા જો ભૂખે મરવા દો ને તો મને મેરડી નાઈને ફટ કહેજો. ના મરવા દો ભૂખે, ચારે ના મરવા દઉં. તમારા માટે હું ચોક ઢાળ મારી આવું પણ તમને ભૂખે ના મારે આવું. આ શું ખોટું? એટલે આ બધો કળિયુગ છે, જમાનો એવો છે. આજ તો આ બધું કરવું પડે, નકર છોકરા ભૂખે મરે તો ભૂલી જાઓ, મરચું રોટલો ખાઈને રહેજો. પણ એ કદાચ ઈમાનદારીનું નીતિનું કદાચ મારા જેવી માતા ને મારો રોમ તમારા ઘેર ઝૂંપડે આવશે. માતાઓ મોટા બંગલામાં ના જાય, ભગવાન મોટા બંગલા નહીં જોતા, એ તો સબરી જેવી ઝૂંપડી જુઓ તારે મારો રોમ આવે છે. એવા રૂપિયા વાળાની મારે કોઈ જરૂર નહીં, મારે તો આવા ગરીબ ભાવિક ભક્તોની જરૂર છે. ત્યાં જઈને કદાચ મરચું રોટલો ધરાવશો ને તો એ ખાઈશ, મારા 32 જાતના ભોજન નહીં ખાવા. મારે તો ભાવનું મીઠું લાગે છે. ભલે તીખો મરચું હશે ને રોટલો હશે ને ભલે તીખું આવશો પણ તમારા ભાવની મીઠાશ મને મેલડીને આવશે. એટલે આ રાખશો કે નહીં? જે મારા દીકરાને શીખવાડ્યું છે એ જ તમને મારા દીકરા મોનીનું શીખવાડું છું. આ મારા દીકરાને પહેલેથી આ જ્ઞાન આલ્યું ને અને એ જ્ઞાન આધારે એ ધીરે ધીરે આ માર્ગમાં આગળ વધ્યો અને એની ભક્તિથી હું પ્રસન્ન થઈ અને પ્રસન્ન થઈને મારા ભગવાને જો મને મેલડીને બોલતી કરી અને બોલતી એટલે કરી
મારા દીકરાની જેમ લાખો મારા દીકરાઓ આવા છે કે જેને મારા સતના માર્ગે લાવવા છે અને જેને સુખી કરવા છે, જેને આનંદમય કરવા છે. આ શું ખોટું? મારા દીકરાની ઉંમર છે 30 વર્ષ. તમે કંઈક મારા દીકરા કરતા મોટા આવો છો, નહીં આવતા? મારા દીકરાની ઉંમર કેટલી? 30 વર્ષ. આ 30 હવે બેસે નહીં તારીખ કેવી નકર પા ઢોલ ન બોલ લઈને આવશો તમે. એ બર્થડે ફડ્ડે નહીં ગમતું મને માતા. જન્મદિવસ જેવી જોજો મારા જોજો આ કેવા છે તેવી 11 જોણી જ્યાં પણ જન્મદિવસ લઈ જન્મદિવસના દાડે શું કેક ને બેક ના હોટલો ખાવાના બધું શું કરવાનું? એના કરતા જન્મદિવસ હોય ને તો ચક આ હોટલમાં 2000 રૂપિયા બગાડો, કેકો લાઈને 1000 રૂપિયા 1500 ખોટા સાફ જ કરો તો ને આમ થાય. તે 2000 રૂપિયાના કદાચ પૂરા લાઈન ગાયને નાખ્યા હોય ને, રખડતી ગાયને, તો મારો રોમ ને તમારી માતા રાજી રે. હા શું ખોટું કહો? એટલે મારા દીકરા હાથર કશું લાવતા જ નહીં. હું તો સુધી કહીશ મારા દીકરાના કપડાં ના લાવશો ચાલશે, કોઈ ઘડિયાળ ના લાવશો ચાલશે, મારે તમારી જોડે ખોટા નહીં ખર્ચા કરાવવા. તમારો ભાવ છે હું માનું છું, સ્વીકારું છું. તમે જે આલો છો એ બધું જ સ્વીકારું છું. પણ કંઈક એવા ભાવિક ભક્તોનો ભાવ હોય છે કે માતાજીના અમે કપડાં લાવીએ તો એ કપડાં લાવો એમના ભાવથી બરોબર છે, પણ એ કપડાં લાવો ને તો મારા દીકરાનો ભાવ હોય કે આમના આલેલા કપડાં પહેરું, પણ માપના તો આવી રહેવા જોઈએ. હા શું ખોટું કહો? ઢગલો થયા કપડાં, ઢગલો થયા એટલે કંટાળી આવો કે ચોય બીજે આલી દે, જેને પહેરવા જેવું હોય, જેને પહેરવાનું ના હોય એને આપી દે. બરોબર છે, એ સેવા જ થાય છે. પણ તમારો ભાવ તમે રાહ જોતા હોય કે માતાજી મારો આલેલો શર્ટ ચારે પહેરશે, પણ આવી રહેવું જોઈએ ને. એટલે દરેક ભાવિક ભક્તો તમારો ભાવ હું સ્વીકારું છું. તમે નહીં લાવો તોય ચાલશે, તમે ભાવ આલો બહુ છે. કશું જ મારા દીકરા હાથર નહીં લાવો ચાલશે, કશું જ નહીં, જરૂર નહીં. મારા દીકરાને લઈ આલવું હશે તો હું ગમે ત્યાં લઈ આલીશ, હું મેરડી બેઠી છું. તમારો ભાવ છે હું સ્વીકારું છું બધાનું. પણ આવું કોઈ જાહેરમાં કહે છે ચોય કહો? અહીં તો બધા કે લાઈનમાં ઉપર લાવો, બધા કંઈક વસ્તુ હાલત ભેગું થાય ને આપણે તો કંઈ ના લાવશો કશું. શું લ્યા ખોટા એટલા પૈસા કદાચ છે ને તમારે સેવા જ કરવી હોય, પુનદાન જ કરવું હોય, બરાબર, તો વધારે નહીં. હું તમને એવું કહેતી નહીં કે મારા પારે તમે દાન કરો, પૂન કરો, પણ એક કામમાં આવે ને એવું કંઈક સેવા કરો ને તો સારું રહેશે. ચમ ભાવિક ભક્તો મારા છે, તમે મારી સેવા નહીં પણ આવનારા ભાવિક ભક્તોની સેવા માટે તમે જે તે કરો એ લેખે. નકર આવી 2000 રૂપિયાની ચૂંદડી લાવો તમે તો આ ચૂંદડીઓ ચો જશે? ગોડાઉનમાં ચો જશે? એટલે સેવા કરો તો સેવકને પૂછો કે ભાઈ મારે ખરેખરમાં માતાજીની કૃપા થઈ છે મારી પર, અને મને માતાજીએ ઘણું આપ્યું છે, મારો એવો હરખ છે કે માતાજીના પારે મારે સેવા કરવી છે. હું નહીં કહેતી, આ તમારો ભાવ છે. કંઈક આવવાના ફોન આવે છે એટલે હું તમને કહીશ કે મારા સેવા કરવી છે, તો જરૂરિયાત વસ્તુ હોય ને એવી સેવા તમે કરી શકો છો, એની છૂટ. શું કીધું? એટલે એવી વસ્તુ ના લાવશો. બીજું રામના ફોટા, મારા મેલડીના ફોટા, મોટા મોટા ત્રિશૂળ, આ બધુંનું જેટલું અપમાન થાય છે તમને ખબર છે? જેટલું અપમાન થાય છે ખબર તમને? તમે આટલા મોટા મોટા રામના ફોટા લાવો છો, તમે આલો છો એટલે મારે સ્વીકારવું તો પડે, જેવું હોય એવું. તમારો ભાવ જોઉં છું, બીજું કશું જ જોતી. પણ એ બધા ફોટા ગોડાઉનમાં છે ને એવા તૂટલા ફાટલા ઉધાન સીધા પડ્યા છે ને, મારા દીકરાનો જીવ બળ્યો કે હારું આટલા બધા ફોટાનું શું કરવું એમ. એટલે એવા ફોટા ના લાવશો, એવા કોઈ ત્રિશુલ. હા, જરૂરિયાત વસ્તુ તમારે કરવું હોય તો સેવકને જે નંબર છે એમાં ફોન કરી હું તો ના જ પાડું. તમારે હું કંઈ નહીં કહેતી નહીં તમે મને દાન કરો ને મારા પારે સેવા કરો. આ તો કરવું હોય તો આ કરાય તો લેખે લાગે, એના માટે છે. નકર મેં કોઈ દા કીધું નહીં દાન બાન કરો ભાઈ, ચાલશે, નહીં કરો તો હું મેરડી બેઠીશ તો લગીને રાખીશ, નહીં હોય દાન કહી દે ભાઈ નહીં જાઓ. બરાબર ને? એટલે આ ધ્યાન રાખજો, બરાબર? પૈસા હું તમારા બચાવું છું, નકર જો આવું મળે કહો
મળે ચોય મળે કહો ઘેરથી હુંખડી બનાવીને લઈને આવો તોય ચાલશે જે લાવો એ ફૂલ લઈને હાર નહીં લાવો તો ચાલશે આ પોચ ફૂલ છે ને આ પોચ ફૂલ એ પોચ ફૂલ લઈ લેજો તોય ચાલશે એ સ્વીકાર કરી લઈશ મારે કશું જ મોટા હારની જરૂર નહીં કશું જ નહીં બસ મને તમારો ભાવ જોઈએ છે હા પણ તમે લાયા હશો ને તો એ એવું તો ના માનતા કે માતાજી અમે હાર લાયા તો હવે તું નિરાશ થઈ ના એ હાર લાયા તો હું રાજી જ છું જે લાયા એને માટે રાજી પણ એક સલાહ આલું છું અમુક ચલો જે કમાઈ એક છે જે નોકરી ધંધો સારો છે એ લાવો તો બરોબર કંઈક ભાવિક ભક્તો ભાડાના હરખા પૈસા ના હોય પણ 100 રૂપિયાનો હાર લઈને આવો બોલો મને જીવ બરે પણ એ હોના મારા 1000 કરીને આલવાના તો હોય જ હું આલી જ દઉં ગમે તે રૂપિયે અને અનુભવ પૂછજો આવનારા ભાવિક ભક્તોનો કે ઘેરથી કદાચ ભાડું નહીં હોય અને આંખો બંધ કરી મારા વિશ્વાસી કદાચ અહીં આવી ગયો છે ને પણ જવાનું ભાડું મેં મેલડી આલ્યું છે કઈ નહીં બતાવતી પણ અમારા સેવકોનો કોઈ આવીને કહે ને કે ભાઈ હું ફલાણી જગ્યાએથી આવ્યો છું ને મારી જોડે આવી રીતે ભાડું નહોતું ને મારા પાછું જવું છે કદાચ એ જૂઠું બોલતો હોય ને તો સેવક એમ કહે લો 500 રૂપિયા અપાઈ દે પણ હમણાં બધાને કહો બધા ભાડું લેવા સાચું ખોટું એવું નહીં કહેતી પણ થાય છે આવું ઘણા એવા હોય છે ને તો કે લો ભાઈ કાપો એમ પૂછે મારા દીકરાને કે મારી કોક હાલ દો મારો દીકરો ચો કોઈક જૂઠું બોલતો હોય કે લે લઈ જા તારા કરમનું હશે થાય કે નહીં એવું પણ એટલે એવું પાસે કહેતા નહીં ઢોલના વગરતા માતાજી ભાડું હાલે છે લાઈન લાગશે ભાડા લેવાની કે લાડો ભાઈ 1000 રૂપિયા ભાડું હાલે છે નહીં જેને જરૂરિયાત ખાલી મનથી યાદ કરજો મને અહીં કહેવાની જરૂર નહીં પડે ગમે તો અહીં ગમે તેના મગજમાંથી છે ને 200 રૂપિયા 500 રૂપિયા તમારે ઘેર જવા એટલું ના આલો મને મેરડીને આવીને કહેજો